હું તમને સેમસંગનું ટોપ ફ્લોરનું વોશિંગ મશીનનું ડેમો બતાવવા જઈ રહ્યો છું. જેમાં તમે ગરમ પાણીમાં બી કપડાં ધોઈ શકો, બરાબર? જે તમે સિસ્ટમ ઉપર જોઈ શકો છો. હવે આવ્યું આપણું હાઇજેનિક સ્ટીમ અને સ્ટેન વાળા જે પ્રોગ્રામ છે એમાં આપણે ગરમ પાણીમાં ધોઈ શકીએ. હું તમને બધી સિસ્ટમમાં કઈ રીતે કપડા ધોવાય, કેટલા ધોવાશે તો તમને બધું બતાવીશ. આ બધા કરતા પહેલા હું તમને ઓન ઓફ નું બટન બતાવીશ કે ભાઈ આવ્યું આપણું ઓન ઓફ નું બટન છે. આપણે ઓન કરીશું એટલે તમારું મશીન નોર્મલ ઉપર મશીન ચાલુ થશે. તમારા મશીનની આપણા મશીનની કેપેસિટી છે 12 kgની. સમજો તમે ખાલી કોટનના જે કપડા હોય તે 12 કિલો સુધી ધોઈ શકો. મિક્સ કપડા હોય તે તમે છે ને 9 kg સુધી ધોઈ શકો. પાવડર યા લિક્વિડ આ મોડલમાં ડિટર્જન્ટ બોક્સમાં નાખવાનું, અને જે સોફ્ટનર કરીને લિક્વિડ આવે એ તમે યુઝ કરતા હોય તે આપણે અહીંયા નાખવાનું. અહીંયા બ્લીચ લિક્વિડ આવે તે આપણે અહીંયા નાખવાનું. કપડા ધોવાઈ જાય એટલે આ ફિલ્ટર નીકાળીને સાફ કરી નાખવાનું. તો જે વસ્તુ બરાબર. કપડા કઈ રીતથી નાખવા? કપડા નાખી દીધા પછી આપણે ચારો સાઈડ સરખા ગોઠવી દેવાના, બરાબર. હવે સમજો કે આપણે પાવડર લિક્વિડ કપડા નાખ્યા, છેલ્લે સ્ટાર્ટ દબાવી દેવાનું એટલે આપણું મશીન ચાલુ. જે બી તમે જે હિસાબે કપડા નાખશો તે હિસાબે અહીંયા આપણું ટાઈમિંગ બતાવશે, બરાબર. હવે અત્યારે આપણે સ્ટોપ કરીએ છીએ. આ પ્લે વાળું બટન દબાવીશું એટલે આપણું સ્ટોપ થઈ જશે. હવે આ છે સાયકલ નું બટન. સાયકલ એટલે સમજો તમને પ્રોગ્રામ ફંક્શન એવું કઈ ચેન્જ કરવું હોય કે તમે સાયકલ દબાવશો ને એટલે આપણા પ્રોગ્રામ ફંક્શન ચેન્જ થશે. હવે આપણે આવ્યા એઆઈ વોશ. એઆઈ વોશમાં સમજો તમારા કોઈ બી કપડા હોય, ધારો કે આપણે જે નોર્મલમાં તો પહેરતા હોય તે, પણ સાડી હોય, જીન્સ હોય, કોઈ બી કપડા હોય તે તમે ધોઈ શકો. અને બીજું કે એ બધું મેનેજ કરી લે એઆઈ વોશમાં. તે હિસાબે તે પ્રોગ્રામ ના હિસાબે કપડા મેનેજ કરી લે, બરાબર. આ બી એક નોર્મલ ટાઈપનો જ એક પ્રોગ્રામ છે. હવે આપણે આવ્યા ક્વિક વોશ. ક્વિક વોશમાં સમજો તમને ઓછા મેલા કપડા ધોવાય, જલ્દી ફટાફટ ધોવાય તો તમે આમાં ધોઈ શકો. આ અંદર સમજો તમે ત્યાં 4 થી 5 kg સુધી કપડા ધોઈ શકો છો. એ તો શું આપણું 12 kg નું મશીન છે તે હિસાબે. અને તમારે સમજો કે 9 kg 10 kg નું હોય તો થોડા ઓછા કપડા નાખવાના, બરાબર. હવે આજે હાઇજેનિક સ્ટીમ મેં તમને પહેલે જ કીધું કે ભાઈ તમને ગરમ પાણીમાં કપડા ધોવાય આપણે હાઇજેનિક સ્ટીમમાં ધોઈ શકીએ. આના અંદર બીમાર વ્યક્તિના કપડા, બેક્ટેરિયા વાળા કપડા, એવું કઈ તમને કપડા ધોવાય તો તમે હાઇજેનિક સ્ટીમમાં ધોઈ શકો છો. હવે આજે સ્ટેન વોશ. સમજો કે આપણે જે રેગ્યુલર જે કપડા પહેરતા હોય અને તે તમને ગરમ પાણીમાં ધોવા હોય પછી તમે સ્ટેન વોશમાં બી ધોઈ શકો, બરાબર. આમાં તમારા ગરમ પાણીમાં ધોવાશે સ્ટેન વોશમાં, બરાબર. હવે આપણે આવ્યા બેડિંગ. ચાદર ચારશે એવું કઈ તમને ધોવું હોય તો તમે ધોઈ શકો છો, બરાબર. હવે જુઓ ચાદર ચારસા તમે ધોઈ શકો. અને પછી ડબલ બેડની કેટલા લોકો શું બ્લેન્કેટ ધોતા હોય એ કોઈ મશીનમાં નહીં ધોવાય, ડબલ બેડની બ્લેન્કેટ એવું, બરાબર. હવે આપણે આવ્યા એનર્જી સેવિંગ. સમજો કે તમારા હેવી કપડા હોય, ચાદર ચારસા જીન્સ એવું કઈ તમને ધોવું હોય તમે આમાં ધોઈ શકો. બીજું આમાં પાવર સેવિંગ થાય, વીજળીની બચત થાય. હવે આપણે આવ્યા લેન્સ પ્લસ સ્પિન. સમજો કે તમે હાથથી કપડા ધોઈ નાખ્યા, મશીનમાં નીચોડવા અને સુકવવા, ધૂળ કાઢવા અને કોરા કરવા હોય તે તમે આમાં કરી શકો. જો કેટલા લોકો શું મશીનના કપડા ધોયેલા પસંદ નહીં આવતા હોય અને આપણે શું બહાર સાબુ બ્રશ કરી નાખ્યા અને તે કપડા મશીનમાં નાખી દો, સાદા પાણીમાં કપડા ધોવાશે ને સુકાશે, બરાબર. હવે આજે ટપ ક્લીન. આપણે 25 દિવસે મહિનામાં એકવાર આપણે ડ્રમ ક્લીન કરવાનું રહે,
બરાબર. આનો બેનિફિટ કે ભાઈ આપણો ઘરમાં જે ક્ષારવાળું પાણી આવતું હોય એ બધું હોય તો શું ડ્રમની પાછળ લાગે. આપણે મહિનામાં એકવાર ડ્રમ ક્લીન કરો 30 થી 40% જેવું ક્લીન થઈ જાય. હવે આજે ડાઉનલોડેડ આપણે મોબાઈલથી મશીન ઓપરેટ કરીશું તો 8 થી 10 જેવા પ્રોગ્રામ મોબાઈલમાં આવશે અને સમજો કે તે પ્રોગ્રામ ઉપર લેશો તો ઓટોમેટિક ડાઉનલોડ ઉપર આવી જશે. આપણે સાયકલ એવું કંઈથી દબાવવાની જરૂરત નહીં પડશે. હવે આપણે નોર્મલ પર આજે મોનસૂન સમજો તમને હજુ વધારે કોરા કરવા વધારે ડ્રાય કરવા કપડા તો નોર્મલમાં તો તમારા કપડા સ્પિન થશે સુકાશે અને તમને હજુ વધારે સુકાવાની ઈચ્છા તો અહીંથી તમે 15 મિનિટ પ્લસ કરીને સ્ટાર્ટ દબાવો તમારા કપડા હજુ વધારે સુકાશે. એટલે તમે અડધો કલાકનો બી ટાઈમિંગ આપી શકો. આ વોટર લેવલ વોશ રિન્સ સ્પિન એ બધું ઓટોમેટિક સેટ થઈ જાય. તો પણ છતાં તમને એવું કઈ લાગે કે ભાઈ મારા કપડા બહુ મહેલા ધોવાય વ્યવસ્થિત ધોવાતા નહીં મળે તો તમે અહીંથી રિન્સને વધારી શકો. હવે સમજો તમને ખાલી ઓનલી ફોર સ્પિન ઓનલી ફોર કોરા જ કરવા મશીનમાં ખાલી સુકવવા જ છે તમે સ્પિનને 3 સેકન્ડ દબાવી રાખશો એટલે અહીંયા 16 મિનિટ જેવો ટાઈમિંગ આવી જશે. આપણે છેલ્લે સ્ટાર્ટ દબાવી દઈશું તો ખાલી તમારા કપડા સુકાશે જ. બરાબર. આપણે કેટલા લોકો શું ખાલી મશીનમાં કપડા સુકવવા જોઈએ છે. અહીંથી તમે ખાલી સ્પિનને 3 સેકન્ડ દબાવી રાખો અને મિનિટ આવી પછી તમે સ્ટાર્ટ દબાવી દો. હવે આજે ઇકો બબલ આ એક્સ્ટ્રા પ્રોગ્રામ છે. સમજો તમને ફિન વાળા બબલ વાળા પાણીમાં કપડા ધોવાય તો ઇકો બબલ અહીંથી તમે પ્લસ કરી શકો છો. સુપર સ્પીડ એટલે સમજો તમને નોર્મલમાં જલ્દી ફટાફટ કપડા ધોવાય એ તમે જોઈ શકો. બીજું કે આમાં જ્યારે તમારા કપડા રિન્સ થાય ત્યારે અહીંથી જેક સ્પ્રે પાણી આવે. બરાબર. જેક સ્પ્રે પાણી આવે. બરાબર. ફુવારાની જેમ પાણી આવે. અને બીજું કે જો સમજો નોર્મલમાં આપણે 12 kg નું મશીન છે તમે 12 kg સુધી કપડા ધોઈ શકતા હોય સુપર સ્પીડમાં થોડા ઓછા કપડા નાખવાના. બરાબર. હવે આજે ડેલી એન્ડમાં શું હોય કે ભાઈ તમે અત્યારે કપડા નાખ્યા આ મશીન સમજો તમને સવારના 5 વાગે કપડા ધોઈને ઓકે જોઈએ ધારો કે 10 કલાક પછી 5 વાગે અહીંથી તમે 10 કલાકનો ટાઈમિંગ આપી દો. અત્યારે પાવડર લિક્વિડ કપડા નાખીને અત્યારે સ્ટાર્ટ દબાવી દો ઓટોમેટિક સવારના 5 વાગે તમને કપડા ધોઈને સૂકવીને ઓટોમેટિક મશીન બંધ બી થઈ જશે. બરાબર. અને આજે સ્માર્ટ કંટ્રોલ આપણે મોબાઈલથી મશીન કનેક્ટ કરીશું તો એમ તો ઓટોમેટિક જ કનેક્ટ થઈ જાય તો પણ એવું કઈ મોબાઈલમાં આપણે કહે કે ભાઈ સ્માર્ટ કંટ્રોલ દબાવો તો આપણને અહીંથી સ્માર્ટ કંટ્રોલ દબાવવાનું રહે. બરાબર. અને જુઓ સર મેં બધી સિસ્ટમ તમને બતાવી દીધી છે તો પણ જો તમને કોઈ આઈડિયા નહીં આવી હોય તો તમે કમેન્ટ કરી શકો અને લાઈક અને સબસ્ક્રાઇબ જરૂર કરજો.